જે રાષ્ટ્રીયકૃત બેંકો હોય કે સહકારી બેંકો હોય, આ તમામ બેંકોની અંદર સિબિલ એટલે કે ખેડૂતની પોતાની વર્તમાન જે ક્રેડિટ છે એ બરોબર ન હોય એવા તારણને આધીન જે ખેડૂતોએ ભૂતકાળની અંદર ધિરાણ લીધું હોય, કોઈ પણ હેતુ માટે લીધેલું હોય, ટૂંકી મુદતનું હોય કે મધ્યમ મુદતનું હોય, આવા ખેડૂતોને જ્યારે લોન લે ત્યારે કોઈ પણ બેંકની અંદર બે જામીન આપવામાં આવે છે. એટલે આ બે જામીન અને મૂળ ખેડૂત, ધિરાણ લેનાર ખેડૂત, આ ત્રણેય ખેડૂતોએ કોઈ કારણોસર, જેમ કે ખેડૂતની આવક એ કોઈ તારીખ સાથે નક્કી નથી હોતી, એને પોતાના ખેત પેદાશોના ભાવ અને માર્કેટમાં જ્યારે હોય એને બિલ મળે ત્યારે જે તે બેંકનું કે જે કંઈ વ્યક્તિગત પ્રાઇવેટ હોય કે બેંકોનું જે કર્જ હોય ભરતા હોય છે. અને એવા સમયે કદાચ મહિનો બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયું હોય અને 2 મહિના પછી આ તમામ ખેડૂતે પોતાનું દેવું કોઈ પણ બેંકનું હોય ભરપાઈ કરી દીધું હોય, એની એનઓસી લઈ લીધી હોય, એની જે મિલકત તારણમાં આપેલી હોય એના ઉપરથી તમામ પ્રકારનો બોજો દૂર થઈ ગયો હોય, અને આવા ખેડૂતો પછી 15 દિવસ કે મહિના પછી બીજી કોઈ પણ બેંકો પાસે લોન લેવા જાય તો આ મૂળ ખેડૂતને પણ ધિરાણ આપવામાં આવતું નથી ને એના જામીનને પણ ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું નથી. તો આવું શા માટે? એક બાજુ ઘણા લોકોએ બેંકોની ઉઠાંતરી કરી, ઘણા લોકોએ કરોડો રૂપિયાનું ઉદ્યોગપતિઓ જે લોન લે છે અને એને માફી આપે છે સરકાર, ત્યારે આ તો ખેડૂત કદાચ મહિનો કે 2 મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયો હોય અને એના માટે કરીને એને પોતાની ક્રેડિટ સારી નથી એમ કરીને જે સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપતી નથી, એના માટે કરીને મેં મુખ્યમંત્રી સાહેબને લેટર પણ લખ્યો છે. અને જે લેવલે સહકારી બેંકોને સૂચના આપવાની થાય, લીડ બેંકના માધ્યમથી જે કંઈ સરકારે ખેડૂતોને મદદ કરવાની થતી હોય એ મદદ કરી અને આવા ખેડૂતો પોતાની મિલકત તારણમાં આપીને લોન લેવા માગે છે, આવા ખેડૂતોને લોન આપવા માટેની જે વાત છે. અને એના માટે વિધાનસભા ગૃહમાં જ્યારે કૃષિ વિભાગની માગણીઓ આવશે એમાં પણ અમે વાત કરશું. અને આ બાબતમાં ગુજરાતના મુખ્યમંત્રી એ ગંભીરતાપૂર્વક રસ લઈ અને આવા ખેડૂતોને જે કંઈ ક્રેડિટ પ્રમાણે અને જે મિલકતના પ્રમાણમાં લોન મળતી હતી એ લોન અપાવે એવી મારી વિનંતી છે. બીજો આ છે અગત્યનો, સમગ્ર બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંપી રોગ ગાયોની અંદર આવ્યો હતો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે. લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે. પંચાયતમાં જેના આંકડા પણ આપ્યા છે. આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે. અને ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલન ખેતીવાડી ઉપર નભવાવાળો જિલ્લો છે. અત્યારે ત્યાં એક ભેંસના 2-3 લાખ રૂપિયા કિંમત છે. અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનો મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય, એમનો વિભાગ હોય, એમને પણ મેં લેટર લખ્યો છે. એટલે આ બાબતમાં સોમવારે 116ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે અમે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય. એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું, પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય એટલે ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય એવી હું અપેક્ષા રાખું છું.